નમસ્કાર. આજે આપણે હિંમતનગરની રાજકીય ભૂમિને સમજવાનો પ્રયત્ન કરીશું. જુઓ, આ માત્ર એક વિધાનસભા બેઠકની વાત નથી. હિંમતનગર એક અરીસો છે, જેમાં આપણને ગુજરાતના રાજકારણમાં અને એના અર્થતંત્રમાં જે ઊંડા ફેરફારો થઈ રહ્યા છે એનું પ્રતિબિંબ જોવા મળે છે. અહીંયા જમીની હકીકતો, લોકોની આશાઓ અને એમની સમસ્યાઓ, આ બધું ભેગું મળીને ચૂંટણીના પરિણામોને આકાર આપી રહ્યું છે. તો ચાલો આપણે આંકડા અને તથ્યોના આધારે આ સમગ્ર ચિત્રને ઊંડાણપૂર્વક સમજીએ. આપણી આ ચર્ચા 4 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલા આપણે લોકોનો મિજાજ સમજીશું, એટલે કે ત્યાંના મતદારો કોણ છે અને એમની મુખ્ય ચિંતાઓ શું છે. ત્યાર પછી આપણે ડેટાના સંકેતો પર નજર કરીશું કે આંકડા આપણને કઈ દિશામાં ઇશારો કરી રહ્યા છે. ત્રીજા ભાગમાં આપણે સ્પર્ધાના માળખાનું વિશ્લેષણ કરીશું, એટલે કે રાજકીય પક્ષોની તાકાત અને નબળાઈઓ શું છે. અને છેલ્લે આ બધા વિશ્લેષણના આધારે શાસન માટેની એક બ્લુપ્રિન્ટ પર વાત કરીશું. કોઈપણ રાજકીય વ્યૂહરચના હંમેશા જમીનથી લોકોથી શરૂ થાય છે. હિંમતનગરને સમજવા માટે આપણે સૌથી પહેલાં ત્યાંના લોકોને, તેમની રોજીરોટીને અને એમના રોજિંદા જીવનના સંઘર્ષોને સમજવા પડશે. આ એક એવો વિસ્તાર છે જ્યાં ગામડાની સાદગી અને શહેરની આકાંક્ષાઓ બંને એકસાથે શ્વાસ લે છે. ચાલો એમને નજીકથી ઓળખીએ. આ મતવિસ્તારમાં કુલ 2,81,583 મતદારો નોંધાયેલા છે. પણ આ માત્ર એક આંકડો નથી. આ 2,81,583 લોકોની આશાઓ, એમની ફરિયાદો અને એમના નિર્ણયોનો સરવાળો છે. આટલા મોટા સ્તર પર લોકશાહીનું સંચાલન કરવું એ પોતે જ એક ખૂબ જ જટિલ એન્જિનિયરિંગ પ્રક્રિયા છે, જ્યાં દરેક મતનું વજન હોય છે. અહીંનું સામાજિક માળખું મુખ્યત્વે પાટીદાર, ઠાકોર, કોળી અને સોલંકી જેવા સમુદાયોથી બનેલું છે. પણ એમની સાચી ઓળખ એમની જાતિ કરતાં પણ વધારે એમની આજીવિકા સાથે, એમની જમીન સાથે જોડાયેલી છે. આ વિસ્તારનું અર્થતંત્ર ખેતી અને ડેરી ઉદ્યોગ પર ટકેલું છે. આ જમીન સાથેનો જે સંબંધ છે એ જ એમના રાજકીય વિચારો અને નિર્ણયોને દિશા આપે છે. તો પછી અહીંના લોકોની મુખ્ય સમસ્યાઓ કઈ છે? એ કોઈ ભાવનાત્મક મુદ્દા નથી, પણ વ્યવસ્થાની નિષ્ફળતા દર્શાવે છે. પહેલું, ખેતીની આવકમાં ભયંકર અસ્થિરતા. બીજું, પાણીની તીવ્ર અછત જે ખેતી અને જીવન બંનેને અસર કરે છે. અને ત્રીજું, યુવાનો માટે સ્થાનિક સ્તરે રોજગારીની તકોનો અભાવ. આ મુદ્દાઓ સીધા લોકોના ઘર અને એમના ભવિષ્ય સાથે જોડાયેલા છે, અને એટલે જ એ મતદાન પર સૌથી વધુ અસર કરે છે. આ મુદ્દાઓ દરેક નાગરિકના ગૌરવ સાથે જોડાયેલા છે, અને એમને પોતાની વાત જવાબદારીપૂર્વક અને જાણકારી સાથે રજૂ કરવાનો પૂરો અધિકાર છે, જે આપણા બંધારણનો પાયો છે. સારું, અત્યાર સુધી આપણે લોકોની લાગણીઓ અને એમની સમસ્યાઓની વાત કરી. હવે આપણે નક્કર ડેટા એટલે કે આંકડાઓ તરફ વળીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું બોલતા નથી. બિકોઝ નંબર્સ ડોન્ટ લાય. એ આપણને એવા ઊંડા પ્રવાહો અને પેટર્ન બતાવે છે જે કદાચ ઉપરથી દેખાતા ન હોય. આ આંકડા જ આપણને સ્પષ્ટ સંકેતો આપે છે. પહેલો અને સૌથી મોટો સંકેત, જીતનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2017ની ચૂંટણીમાં તો હાર જીતનો ફેસલો માત્ર 1,712 મતોથી થયો હતો. આ શું બતાવે છે? આ બતાવે છે કે હિંમતનગર હવે કોઈપણ પક્ષનો સુરક્ષિત ગઢ નથી રહ્યો. એક અત્યંત સ્પર્ધાત્મક યુદ્ધભૂમિમાં ફેરવાઈ ગયો છે, જ્યાં સત્તાનું પડલું ખૂબ જ નાજુક છે અને છેલ્લી ઘડી સુધી કંઈ પણ થઈ શકે છે. બીજો સંકેત જે ચિંતાજનક છે એ છે મતદાનમાં સતત ઘટાડો. 2012માં જ્યાં 80%થી વધુ મતદાન થયું હતું, એ 2022માં ઘટીને લગભગ 22.5% થઈ ગયું. તો સવાલ એ થાય છે કે આ શું છે? શું આ મતદારોની સિસ્ટમ પ્રત્યેની ઉદાસીનતા છે, કે પછી વિકલ્પોના અભાવને કારણે એક મૌન વિરોધ છે? આ ઘટતું મતદાન કયા પક્ષના ગણિતને બગાડી શકે છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. અને હવે ત્રીજો, અને મારા મતે સૌથી મહત્વપૂર્ણ સંકેત, વિરોધનો મત એટલે કે પ્રોટેસ્ટ વોટ. 2022માં લગભગ 5% મત ત્રીજા પક્ષને મળ્યા. આ આંકડો નાનો લાગે, પણ એનું મહત્વ ઘણું મોટું છે. આ બતાવે છે કે મતદારોનો એક વર્ગ એવો છે જે બંને મુખ્ય રાજકીય વ્યવસ્થાઓથી નારાજ છે અને નવા વિકલ્પોની શોધમાં છે. આ મતદારોનો વિશ્વાસ તૂટી રહ્યો છે. એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ, ચૂંટણીઓ માત્ર ચહેરાઓ કે વ્યક્તિઓથી નથી લડાતી. ચૂંટણીઓ વ્યવસ્થાઓ દ્વારા, સંગઠન દ્વારા લડાય છે અને જીતાય છે. તો ચાલો હવે હિંમતનગરના રાજકીય મેદાનમાં જે 2 મુખ્ય મશીનરીઓ કામ કરી રહી છે એનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ ટેબલ આપણને આખું ચિત્ર સ્પષ્ટ કરી દે છે. એક તરફ શાસક પક્ષ છે, જેની પાસે એક સ્થાપિત બ્રાન્ડ છે, મજબૂત આર્થિક સંસાધનો છે અને બૂથ લેવલ સુધીનું મજબૂત સંગઠન છે.
પણ એમની નબળાઈ એ છે કે એમને ખેતી અને ડેરી જેવા સ્થાનિક મુદ્દાઓ પર સત્તા વિરોધી લહેરનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ વિપક્ષ છે, જેમની પાસે એક મજબૂત ઉમેદવાર છે જે સ્થાનિક સમસ્યાઓ સાથે જોડાયેલો છે, પણ એમની નબળાઈ છે નબળું સંગઠન અને મર્યાદિત પહોંચ. તો આ લડાઈ સંસાધનો અને જમીની જોડાણ વચ્ચેની છે. આ ટાઈમલાઈન હિંમતનગરની રાજકીય યાત્રાની આખી વાર્તા કહે છે. એક સમય હતો જ્યારે પરિણામો લગભગ નક્કી જ હતા, પણ આજે પરિસ્થિતિ એવી છે કે આ એક સ્વિંગ બેઠક બની ગઈ છે, જ્યાં પવન કઈ દિશામાં વાશે એ કોઈ કહી શકતું નથી. આ પરિવર્તન એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે મતદારો હવે કોઈ એક પક્ષ સાથે બંધાયેલા નથી, પણ મુદ્દાઓ અને કામના આધારે મતદાન કરી રહ્યા છે. તો સવાલ એ છે કે આવા સ્પર્ધાત્મક માહોલમાં જીતવાનો રસ્તો કયો છે? જવાબ રાજકારણમાં નથી, શાસનમાં છે. અહીં આપણે એક એવા શાસન મોડેલની રૂપરેખા જોઈશું જે ડેટા પર આધારિત છે અને મતદારોની મુખ્ય ચિંતાઓને સીધી રીતે સંબોધિત કરે છે. આ વ્યૂહરચનાને અમે ચતુર્મુખ સિદ્ધાંત નામ આપ્યું છે. ચતુર્મુખ એટલે કે 4 મુખવાળો અભિગમ. આ એક એવું મોડેલ છે જે શાસનના 4 સૌથી મહત્વપૂર્ણ પાસાઓ પર એકસાથે ધ્યાન કેન્દ્રિત કરે છે. આનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, પણ લોકોનો વિશ્વાસ પાછો જીતવાનો અને એવા પરિણામો આપવાનો છે જે જમીન પર દેખાય. આ માત્ર વચનોની યાદી નથી, આ એક નક્કર કાર્ય યોજના છે. આ સિદ્ધાંતના 4 મુખ્ય આધારસ્તંભો છે. પહેલું, કૃષિ અને ડેરી ક્ષેત્રમાં સમૃદ્ધિ લાવીને ખેડૂતોની આવક સ્થિર કરવી. બીજું, સમાજમાં જ્ઞાતિગત સમાનતા અને એકતાનું નિર્માણ કરવું. ત્રીજું, સ્થાનિક સ્તરે વિકાસના કાર્યો અને સરકારી સેવાઓની ડિલિવરી સુધારવી. અને ચોથું, યુવાનો માટે સ્થાનિક રોજગારીની તકો ઊભી કરવી. તમે જોશો તો આ દરેક સ્તંભ આપણે આગળ જે સમસ્યાઓની વાત કરી એનું સીધું સમાધાન આપે છે. આ મોડેલનો મૂળભૂત સિદ્ધાંત છે ભાગીદારી. શાસન એ કોઈ એવી પ્રક્રિયા નથી જે બંધ બારણે લોકો પર લાદવામાં આવે. સાચું શાસન એ છે જે લોકો સાથે મળીને કરવામાં આવે. લોકોનો વિશ્વાસ પાછો મેળવવાનો આ એકમાત્ર રસ્તો છે. અને જ્યારે આપણે લોકો સાથે કામ કરીએ છીએ ત્યારે તેમની ગોપનીયતા અને સંમતિનો આદર કરવો એ પણ એટલું જ મહત્વનું છે, જે ભારતના ડેટા પ્રોટેક્શન કાયદાનો પણ મૂળ સિદ્ધાંત છે. તો અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું હિંમતનગર જેવી સ્વિંગ સીટમાં સત્તા આખરે રાજકીય મશીનરીના હાથમાંથી નીકળીને સામાન્ય મતદારની રોજિંદી ચિંતાઓ પર કેન્દ્રિત થાય છે? જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હોય તો blueprintstrategies.ai પર mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર ફોન કરો. રાજકારણથી પરનો હેતુ, પર્પસ બિયોન્ડ પોલિટિક્સ.